નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગણપતિ દાદાના હવે એશિયાટિક વિશ્વના સૌથી મોટા મંદિરે. મિત્રો ગણપતિ દાદાનું મંદિર છે, એશિયાનું સૌથી મિત્રો ગણપતિ આકારનું મંદિર છે. અમારી પાછળ તમે જોઈ રહ્યા છો તે એક મુખ્ય ગેટ છે ને આપણે અંદર જઈશું ને તમને ગણપતિ દાદાના દર્શન કરાવશું. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર છે અને એશિયાનું સૌથી મોટું મંદિર જે ગણપતિ દાદાની આકૃતિનું મિત્રો એક મોટા પહાડમાં બનાવવામાં આવ્યું છે. જો આ એનો મુખ્ય એન્ટ્રી ગેટ છે મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. આપણે આજે પહોંચી ગયા છીએ મહેમદાબાદ પ્રસિદ્ધ એવા સિદ્ધિવિનાયક મંદિરે. મિત્રો આપણે પાછળ તમને દેખાડું મિત્રો. જો સિદ્ધિવિનાયક મંદિર છે ગણપતિ દાદાનું મિત્રો. જો સામે એક ભવ્ય મિત્રો મૂર્તિ મૂકી છે સિદ્ધિવિનાયક દાદાની. અને આપણે અત્યારે એન્ટ્રી ગેટે પહોંચી ગયા છીએ અને સામે તમે જે જોઈ રહ્યા છો તે પાર્કિંગ છે. ભવ્ય મિત્રો વિશ્વવિખ્યાત સિદ્ધિવિનાયક ભગવાનનું મંદિર છે. જો અહીંયા લોકો બધા ફોટા પડાવી રહ્યા છે. જો અને આ બાજુ મંદિર છે. આપણે અહીંયા ફ્રી પાર્કિંગ છે મિત્રો. તમે જે જોઈ રહ્યા છો તે ફ્રી પાર્કિંગ છે. તો આપણે સમગ્ર દર્શન મિત્રો તમને આ વિડીયોમાં કરાવશું સિદ્ધિવિનાયક ભગવાનના. જો સામે તમે જે જોઈ રહ્યા છો તે વિશ્વવિખ્યાત મંદિર છે મિત્રો. પાર્કિંગની વ્યવસ્થા જોઈને તમે જો એટલી બધી ગાડીઓ મિત્રો પાર્કિંગમાં પડી છે અત્યારે. એકદમ નિઃશુલ્ક પાર્કિંગ છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સંપૂર્ણ દર્શન કરાવશું મિત્રો. એક જબરજસ્ત મોટું પહાડ છે અને ગણપતિ દાદાની મૂર્તિ જે રીતની હોય છે તે જ રીતનું મિત્ર આ પહાડમાં મંદિર બનાવવામાં આવ્યું છે. જો તમને અહીંથી તો દૂરથી તમને દેખાડું, પછી આપણે અંદર પણ જઈશું ને તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો જેવા તમે મંદિરના પાર્કિંગમાંથી બહાર નીકળશો એટલે આવી રીતે એક રેલિંગ આપવામાં આવશે. તમારે રેલિંગમાંથી જ થઈને જવું જોશે કારણ કે આ બહાર નીકળવાનો રસ્તો છે. જો અહીંયા પાર્કિંગ છે મિત્રો. જો અહીંયા પાર્કિંગ છે મિત્રો. આ એશિયાનું સૌથી મોટું ગણપતિના આકારનું મિત્રો આ મંદિર છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું મોટું સૌથી ગણપતિના આકારમાંથી મિત્રો એક પહાડ બનાવ્યો છે અને ગણપતિ દાદાનું મંદિર અંદર છે. તો વિડીયોમાં છેલ્લે જોડાયેલા રહેજો મિત્રો. જો આપણે ધીમે ધીમે આગળ વધશું ને તમને મંદિરના દર્શન પણ કરાવશું. જો મિત્રો અહીંયા લખેલું છે મિત્રો, જય ગજાનન એશિયાનું સબસે બડા ગણેશાકારનું મંદિર મિત્રો. જો અહીંયાથી એન્ટ્રી છે. જો આપણે મંદિર નજીક પહોંચી ગયા છીએ અને સામે તમે જે જોઈ રહ્યા છો તે ગણપતિ દાદાનું સિદ્ધિવિનાયકનું મંદિર છે. જો સિદ્ધિવિનાયકનો મુખ્ય ગેટ છે મિત્રો. શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં મિત્રો સ્વાગત છે. સૌથી મોટું મિત્રો ગણપતિ દાદાનું મિત્રો આ મંદિર છે. તો વિડીયો થોડો લાંબો બનશે પણ સંપૂર્ણ દર્શન તમને આ વિડીયોમાં કરાવશું. જો આ એન્ટ્રી ગેટ છે અને ધીમે ધીમે આપણે આગળ વધશું ને અંદરના દ્રશ્યો તમને દેખાડશું. જો મિત્રો આપણે જેવા જ મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ મિત્રો, આ ભવ્ય ગજરાજ મિત્રો અહીંયા દર્શન થાય છે આપણને. જો અહીંયા ભવ્ય હાથીના દર્શન થાય છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે સિદ્ધિવિનાયક ભગવાનનું મંદિર છે મિત્રો. જો એકદમ આબેહૂબ મિત્રો ગણપતિ દાદા બિરાજમાન હોય એવું જ આપણને દ્રશ્ય થાય છે મિત્રો. જો તેમની સૂંઢ દેખાય છે આ બાજુ જો આમ, અને ઉપર તેમનું મસ્તક છે, માથા ઉપર તિલક કરેલું છે. આ એક જાતનો મોટો ડુંગર જ છે અને ડુંગર ઉપર જ મિત્રો આપણને ગણપતિ દાદાની આકૃતિ દેખાઈ રહી છે. જો અહીંયા પણ ઘણા બધા લોકો સેલ્ફી પડાવી રહ્યા છે. જો આ દર્શનની લાઈન છે મિત્રો દર્શન કરવાની. તો આપણે ધીમે ધીમે આગળ જશું ને અંદર જ્યારે પહોંચશું મિત્રો ત્યારના દ્રશ્યો તમને આગળ દેખાડશું. મિત્રો આપણે થોડાક લાઈનની બહાર આવીને મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને તમને ગણપતિ દાદાના દર્શન કરાવી રહ્યા છીએ. જો અહીંયા મિત્રો એક નાનકડો એવો ફુવારો છે, પથ્થર મૂકેલા છે કંઈક, તો આપણને ખ્યાલ નથી આવતો. અહીંયા ફુવારો ચાલુ છે. જો અહીંયાથી મિત્રો આબેહૂબ તમને મિત્રો જો ગણપતિ દાદાના દ્રશ્ય થશે.
તમને ગણપતિ દાદા એવું લાગશે, પણ આ એક ડુંગર છે મિત્રો, અને મંદિરાની અંદર છે. જે ઉપર પણ લખેલું છે મિત્રો સિદ્ધિ વિનાયક દાદા મિત્રો, અહીં લખેલું છે મિત્રો. એશિયાનું મિત્રો સૌથી મોટું એક ગણપતિ દાદાનું મંદિર છે, કે જે એક ગણપતિના આકારમાં મિત્રો એક ડુંગર છે તેમાં બનાવવામાં આવ્યું છે. જો તમે તેમની આકૃતિ અહીંથી જોઈ શકો છો. અને આ બાજુ મિત્રો દર્શન કરવા માટેની લાઈન છે. જો અહીંથી સીધા બધા લોકો ચાલીને અંદર જતા હોય છે. જો અહીંથી અંદર જવાનો રસ્તો છે જો મિત્રો. તો આગળના પણ દ્રશ્યો મિત્રો તમને આ વિડીયોમાં દેખાડશું, તો વિડીયો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. મિત્રો આપણે પહોંચી ગયાથી ગણપતિ દાદાના મંદિર અંદર. દાદાની આરતી પણ થઈ રહી છે. જો અહીંયા કંઈક હોલ છે મોટો મિત્રો આરતી કરવાનો. આપણે ધીમે ધીમે આગળ વધી જઈએ. મોટો પહાડ છે. વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે ગણપતિ દાદાના મિત્રો તમને દર્શન કરાવશું. જો હવે અહીં થોડુંક અજવાળું છે, ઊંચું છે. ધીમે ધીમે આપણે ઉપર જઈએ છીએ. આપણે પહોંચી જઈએ. મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. જો પ્રાર્થના ખંડ છે. જો અહીંયા કંઈક પ્રાર્થના ખંડ છે. શંકર ભગવાનની મિત્રો જો અહીંયા સરસ મજાની શિવલિંગ છે. આપણે અહીંયા પણ દર્શન કરશું. તો મિત્રો અહીંયા હવન કુંડ છે અને જો શંકર ભગવાનની મિત્રો સરસ મજાની કુંડ છે. કેદારનાથ પથ્થર છે અને જો સરસ મજાની મિત્રો શંકર ભગવાનની શિવલિંગ બનાવવામાં આવી છે. બધા જ્યોતિર્લિંગના મિત્રો અહીં દર્શન થશે. કાશી વિશ્વનાથ, કેદારનાથ, ત્રંબકેશ્વર મહાદેવ, નાગેશ્વર, રામેશ્વર મિત્રો જો બધા જ્યોતિર્લિંગના દર્શન મિત્રો અહીં તમને થઈ જશે. આ બાજુ ભીમાશંકર છે મિત્રો, વૈદ્યનાથ છે, મહાકાલેશ્વર છે, મલ્લિકાર્જુન છે, ઓમકારેશ્વર. જો મિત્રો એક સરસ મજાના ડુંગર ઉપર મિત્રો મહાદેવનું શિવલિંગ છે મિત્રો જોઈ શકો છો. મિત્રો આ તમે જે લોકો જોઈ રહ્યા છો તે દર્શન કરવા માટે મિત્રો ઉપર જઈ રહ્યા છે. બરોબર એક બિલ્ડિંગમાં મિત્રો ડુંગર આકારના મિત્રો ગણપતિ ભગવાન આબેહૂબ મિત્રો બનાવવામાં છે. ને આ તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો મિત્રો એની બરોબર મિત્રો ઉપરના માળે મિત્રો સિદ્ધિ વિનાયક દાદા બિરાજમાન છે. અને આપણે ત્યાંથી દર્શન કરીને નીચે આવી ગયા છીએ. તો અહીંયા સરસ મજાના 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે મિત્રો. તો બધા દર્શન કરીને લોકો નીચે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ આવતા હોય છે. તો હવે આગળ આપણે નીચે જશું ને નીચે શું છે તે પણ તમને દેખાડશું મિત્રો. આ બાજુથી નીચે જવાનો રસ્તો છે. જો મિત્રો આ અરબુજા માતાજીનું મંદિર છે. આપણે અત્યારે સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ મિત્રો. જો આ બીજા માળે આપણે છે અત્યારે. આ પહેલો માળ છે, આપણે આ બીજા માળે છે. આપણે ત્રીજા માળ ઉપર જ્યોતિર્લિંગ જોઈને આવ્યા. અને ચોથા માળે શ્રી સિદ્ધિ વિનાયક દાદાના દર્શન આપણને થાય છે.
હવે આપણે આ બાજુ જશું, તમને દેખાડશું શું શું છે. જો મિત્રો એક સરસ મજાની મિત્રો પહાડની આકૃતિમાં જ મિત્રો શંકર ભગવાનનું મંદિર છે. જો અહીંયા પણ મિત્રો અલગ અલગ ગણપતિ દાદાના દર્શન થાય છે. શ્રી બાલેશ્વર, પાલીગામ, શ્રી ચિંતામણી, થેઉર ગામ, ગિરિજા માછ, લેણી યાદરી, મહાગણપતિ, રાજણરાવ મિત્રો અલગ અલગ જો ગણપતિ દાદાના આપણને દર્શન અહીંયા થાય છે. અલગ અલગ રાજ્યોના ગણપતિ દાદા જ્યાં બિરાજમાન હોય ત્યાં પણ આપણને દર્શન થતા હોય છે. જો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, વિડીયો લાંબો બની શકશે પણ પૂરેપૂરા મિત્રો તમને દર્શન કરાવશું. મિત્રો જો અહીંયા આ ચાઇનામાં ગણપતિ દાદા બિરાજમાન છે, તેની મૂર્તિ અહીંયા લખેલું છે. એવી રીતે વિશ્વમાં મિત્રો અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદા બિરાજતા હોય છે, તેના પણ વર્ણન અહીંયા કરવામાં આવેલા છે. જો કંબોડિયામાં લખેલું છે. કંબોડિયા એશિયાના મહાદ્વીપના ભાગના ટુકડા છે જેને હિન્દ ચીન કહેવાય છે. અહીં ગણેશજીને કેનેસ કંબોડિયા સિયામથી ઉલ્લેખ કરેલો છે. મિત્રો આ બાંગ્લાદેશમાં ગણપતિ દાદા બિરાજમાન છે. આ રીતે અને શ્રીલંકામાં પણ મિત્રો જો ભવ્ય મંદિર છે. શ્રીલંકામાં પણ ગણપતિ દાદાનું આ બધા બીજા ફ્લોર પર મિત્રો આ બધું દર્શન માટે રાખેલું છે. જો આ નીચેનો માળ છે એ બીજો માળ છે, પહેલો માળ છે મિત્રો બહાર નીકળવાનો. આપણે છે અત્યારે બીજા માળે. જો અહીંયા બધા મિત્રો ગણપતિ દાદાનો સાથીઓ કરી રહ્યા છે. જો સાથીઓ કરી રહ્યા છે. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પહેલા માળે. મિત્રો જો અહીંયા તુલાદાન કક્ષો છે. જો અહીંયા તુલા પણ આપણે દર્શાવી રહ્યા છે. અહીંયા પણ મિત્રો જો ગણપતિ દાદાનો મૂર્તિ છે. અહીંયા પદયાત્રી કક્ષ બધા મિત્રો જો અહીંયા મહાપ્રસાદનો રૂમ છે. સર્વેશ્વર મહાદેવનું મંદિર છે. મિત્રો આપણે જો મંદિરની બહાર નીકળી ગયા છીએ અને જો તમે જોઈ શકો છો કે આ નજીકથી કેવું ભવ્ય મિત્રો સિદ્ધિવિનાયક ભગવાનનું મિત્રો એક પર્વત જેવું મિત્રો આકૃતિમાં મંદિર દેખાઈ રહ્યું છે. બહારથી તમે જોશો તો એકદમ તમને ગણપતિ દાદાના દર્શન થશે. જો મિત્રો આપણને પહાડ જ દેખાશે અને દૂરથી તમે જોશો તો ગણપતિ દાદાના દર્શન થશે. મિત્રો જો અહીંયાથી આપણે બહાર આવ્યા છીએ. આ બાજુ મિત્રો જો ફૂડ કોર્ટ છે. જો આ તમે જોઈ રહ્યા છો આપણે ફૂડ કોર્ટ બાજુ પણ જાશું, અમને જોશું શું નવું નવું જો નાસ્તામાં મળતું હોય છે. જો મિત્રો આ ગણપતિ દાદાના સાનિધ્યમાં મિત્રો જો આ ફૂડ કોર્ટ છે સરસ મજાની. તમે આવો તો બધી જાતનો નાસ્તો મિત્રો અહીં મળી જશે. જો કેવડું મોટું વિશાળ મિત્રો ફૂડ કોર્ટ છે. સામે બધી તમે જોઈ રહ્યા છો તે અલગ અલગ પ્રકારની દુકાન છે અને સામેની બાજુ મિત્રો ગેમ્સ પણ છોકરાઓને રમવા માટે સરસ મજાની છે. ફૂડ કેન્ટીન મિત્રો એકદમ મોટી વિશાળ જગ્યામાં બનાવવામાં આવી છે. જો આઈસ્ક્રીમ, પીઝા, સેન્ડવિચ, જ્યુસ, કોલ્ડ ડ્રિંક, કોફી, ડ્રિંકિંગ વોટર ને બીજું મિત્રો પાઉંભાજી બધું અહીંયા મળી જશે. અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ ને થોડોક નાસ્તો કરશું. આ અમારા બધા ગ્રુપ સર્કલના છે મિત્રો. જો આ મુનાભાઈ, આ મયુરભાઈ, અમારા ભાણાભાઈ અને અમારા વિપુલભાઈ, આખો અમે ફ્રેન્ડ્સ બધા મિત્રો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. જો મિત્રો કેવડું વિશાળ જગ્યામાં અને સામે છે મિત્રો સિદ્ધિવિનાયક દાદાનું મંદિર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમદાવાદ આવો તો મિત્રો મહેમદાબાદ અમદાવાદથી 30 કિલોમીટર દૂર જ છે. તો અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા જરૂર આવજો. મિત્રો જેવા જ આપણે ફૂડ કોર્ટ અને કેન્ટીનમાંથી બહાર આવી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકો માટે મિત્રો અલગ અલગ રાઇડ્સ અહીંયા મૂકવામાં આવી છે. નાના બાળકોને એકદમ મિત્રો મજા આવશે. હવે અહીંયા તો ટિકિટની તો આપણને પ્રાઇસની ખબર નથી પણ ટિકિટ કાઉન્ટરને જો અહીંયા આપવામાં આવ્યું છે અને છોકરાને પણ મિત્રો જાય મજા આવશે. જો અહીંયા ઈ કાર્ડ છે, જો ઇલેક્ટ્રિક કાર્ડ
નાના નાના ફજત ને બધી પ્રકારની મિત્રો નાની મોટી રાઈડો અહીંયા બનાવવામાં આવી છે. જો અહીંયા મિની ફજત પણ છે. હવે આપણે ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છીએ અને બહાર કઈ જગ્યાએ આપણે નીકળશું તે પણ તમને દેખાડશું મિત્રો. આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ મિત્રો. આ જે રસ્તામાં માણસો જઈ રહ્યા છે તે એન્ટ્રીનો પોઈન્ટ છે અને અહીંયા જે આપણે શરૂઆતમાં શૂઝ ઉતારી મિત્રો આગળ જતા હોય છે આ તે જ જગ્યાએ આપણે પાછા પહોંચી ગયા છીએ. આ તે જ જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે અત્યારે આ જૂતા ચપ્પલના ઘર પાસે પહોંચી ગયા છીએ. અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે માણસો દર્શન કરવા આવી રહ્યા છે તે બધા સીધા જશે દર્શન કરવા માટે. અને મંદિરે દર્શન કરીને મિત્રો તમે આ બાજુથી અંદર જશો અને સીધા મિત્રો ફરીથી આપણે અહીંયા નીકળશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.